શિયાળાની સિઝનમાં ગરમ ઉંબાડિયાની પણ ડિમાન્ડ વધી છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ શિયાળાની સિઝનમાં ઉંબાડિયાની ભારે બોલબાલા છે। માટીના માટલામાં વિવિધ લીલા શાકભાજી મિક્સ કરી તૈયાર કરાતી વાનગી લોકો માટે આજે જાણે કે પરંપરા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। જ્યાં જુઓ ત્યાં ઉંબાડિયાનો સ્વાદ માણવા શહેરીજનો ઉમટી પડે છે। ઉંબાડિયામાં પાપડી, બટાકા, શક્કરિયા, રટાળું, મકાઈ અને અત્યારે આખું લસણ નાખવામાં આવે છે અને એમાં કલર વનસ્પતિ આવે છે। મટકામાં કલર વનસ્પતિને મૂકવામાં આવે છે, પછી અંદર બધી વાનગી મિક્સ કરીને મટકામાં મૂકવામાં આવે છે, પછી એ મટકુને સળગાવવામાં આવે છે। મટકું સળગી ગયા પછી 40 થી 50 મિનિટની અંદર ઉંબાડિયું તૈયાર થઈ જાય છે। શિયાળામાં હેલ્થ માટે સારામાં સારું છે। આમાં ઉંબાડિયુંમાં તેલ નહીં આવતું, તેલ ખાલી 5 થી 10 ml જેટલું આવે છે, ખાલી મસાલો મિક્સ કરવા માટે આવે છે, બીજું તો નહીં આવે। જેમ ભરૂચ જિલ્લામાં પોંક સ્વાદિષ્ટ લોકો માટે આશીર્વાદરૂપ બને છે, તે જ પ્રકારે ઉંબાડિયાની પણ માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે, ભરૂચના દક્ષિણ ગુજરાતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો। આ જે માટલું છે તેની અંદર વિવિધ વાનગીઓને પકવવામાં આવી રહી છે। આની ઉપર આજુબાજુ છાણા કરવામાં આવશે, તેની સાથે લાકડા મૂકવામાં આવશે અને તેને સળગાવી અને તેને તૈયાર કરવામાં આવે છે। તેની બાજુમાં જે માટલું તમે જોઈ રહ્યા છો તેની વાનગી તૈયાર થઈ ચૂકી છે, તેની અંદર વિવિધ વાનગીઓ તૈયાર કરવા માટે મૂકવામાં આવી છે અને આનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તેવું માનવામાં આવે છે। અહીંયા ભરૂચમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે પડતી આ વસ્તુ જોવા મળતી હોય છે। તમે જોઈ રહ્યા છો આ માટલાની અંદર વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવતી હોય છે। આ બેન આપણી સાથે જોડાયા છે, બેને પોતે સ્વાદનો ટેસ્ટ કર્યો છે। બેન, આપણે શિયાળાની વાત કરવામાં આવે તો ઉંબાડિયાની માંગ વધારે હોય છે, તમે પણ અત્યારે સ્વાદ લીધો હશે, કેવું લાગે છે, શું છે? ઉંબાડિયું બહુ સરસ હોય છે, શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે। જેવી રીતના પોક બને છે એવી જ રીતના ઉંબાડિયું બને છે। તેમાં બટેકું છે, રતાળું છે, પાપડી છે, તુવેર છે, બધું મિક્સ કરીને બનાવવામાં આવે છે અને શરીરના માટે બહુ સારું, હેલ્ધી છે। બેન, કેવું લાગે છે આ વધારે પડતું ક્યાં બનાવવામાં આવે ને ક્યાં મળે છે? ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે। ખાસ વાત કરવામાં આવે તો આજે રવિવાર છે ને રવિવારના દિવસે વધારે પડતા ઉંબાડિયાની માંગ ઉઠી હોય છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ વિસ્તારમાં જે માટલા હોય છે તેની અંદર વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકો પણ સ્વાદ લઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો કયા પ્રકારે તૈયાર કરવામાં આવે છે, જે ઉંબાડિયું કહેવાતું હોય છે તેને માટલાની અંદર ભરી અને તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ આ વાનગીનો સ્વાદ ચાખવા મળતો હોય છે તેવું માનવામાં આવે છે। રિઝવાન જોડાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।